કેમ છો મારા વાલા મિત્રો? તો સ્વાગત છે આપણી ચેનલ રાહુલ બ્લોગ્સ 27માં. આજે આપણે તમને બતાવવાના છે એક્સિડન્ટ ગાડી આવેલી છે આપણે તઈ એમપીથી. હવે આ ગાડીમાં બધું કામ કરવાનું છે, ઘણું બધું વસ્તુ બધું ડેમેજ થઈ ગયું છે. જો આ થાંભલી ડેમેજ છે, દરવાજો થોડોક અંદરનો જતો રહ્યો છે, ઉપરથી ગાડીનું જંગલું બંગલું બધું બેન્ડ વળી ગયું છે, ફૂળ બૂળ ને એમ ફાટી ગયું છે. પાછળની સાઈડથી તમને બતાવીએ. જો આ બધો સામાન અંદર પડી રહ્યો છે. પાછળના પગથિયાનું બમ્પર પણ બેન્ડ વળી ગયું છે, બરાબર છે. અને પાછળના ભાગની થાંભલીમાં પણ ગોબા પડી ગયા છે, ત્યાંથી પણ બેન્ડ વળી ગઈ છે, બરાબર છે. તો આપણે આ ગાડી બનાવીએ છીએ એ તમને બતાવીએ છીએ. જો આ ફ્રેમ જો ઉપરની કાચ પણ તૂટી ગયો છે. જો ફ્રેમ બી આખી બેન્ડ વળી ગઈ છે, ઉપરથી માછોડું પણ અંદરનું દબાઈ ગયું છે, ગાડી પલટી વાગી ગઈ છે. જો ઉપરની રહી કંઈક આ રીતનું છે, બરાબર છે. ઉડ પણ આખું ફાટીને ખલાસ થઈ ગયું છે, બધી જગ્યાએથી જરા 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 ફાટી ગયું છે. આગળની સાઈડથી જો ગળી પડી ગઈ છે, બધી હેડલાઇટના સાઈડ લાઇટ બાઇટ લાઇટ બધું એ થઈ ગયું છે. અહીં પણ ગોબા પડી ગયા છે મોટા મોટા, બરાબર છે. જો આ બધું જ આપણે આ ગ્રાફિક્સ છે એ બચાવીને વ્યવસ્થિત રીતના શોરૂમ કન્ડિશનની અંદર આપણે ગાડી પાછી હતી એવી ને એવી કરશું, બરાબર છે. તો વિડીયોમાં તમે બની રહેજો. જો આ દરવાજો પણ ત્યાંથી બેન્ડ ભરી ગયો છે, દરવાજો ખુલતો છે નહીં, એ પણ આપણે કમ્પ્લીટ કરવાનો છે. આ થાંભલી બી કમ્પ્લીટ કરવાની છે. તો જો દોસ્તો, ગાડીમાં ડેન્ટિંગ પેન્ટિંગનું કામ થઈ ગયું છે. કાચ ફ્રેમ બધું નવું નાખી દીધું. એસેસરી બી લાગી ગઈ છે ગાડીમાં, મોટા કાચ સનવાઇઝર હોડ બી આપણે નવું નાખી દીધું છે. હવે જોઈ લો ગાડીનું કામ કેવું થયું છે. હજુ લાઇટ કવર છે, પછી હેડ લાઇટ છે, એ બધું બેસાડવાનું બાકી છે ગાડીની અંદર, બરાબર છે. થોડું ક્લિનિંગનું કામ બાકી છે, સાફ સફાઈનું વોશિંગનું ને એમ કામ બાકી છે. રેડિયમ બેડિયમનું કામ હજી બાકી છે. જો આ થાંભલી ક્લીન થઈ ગઈ એકદમ કમ્પ્લીટ, બરાબર છે. હવે તમને પાછળનો ભાગ પણ બતાવીએ. જો જે આપણું ડેન્ટિંગનું ને પેઇન્ટિંગનું કામ હતું, જો પાછળનો ભાગ બિલકુલ ક્લીન, બરાબર છે. જો હુડ પણ નવું ચડાવી દીધું છે ગાડીની અંદર, બરાબર છે. કાચ પણ નવો નાખી દીધો, ફ્રેમ નવી નાખી દીધી, મોટા અરીસા છે, સનવાઇઝર છે, કેરિયલ સીડીને આ ઉપરના હોર્ન દંડાને પણ કલર વાગી ગયો છે ગાડીને, બરાબર છે. જોઈ લો અંદર પણ કાચ વાચ બધું નાખી દીધું છે. ગ્રાફિક્સ પણ આપણે કંપનીના છે એ રીતના રહેવા દીધા છે, ખ્યાલ બી નહીં આવે. જો હવે ગાડી રેડિયમ ને એમ થશે એટલે તમને એનો ફાઇનલ લુક જોવા મળશે. જો બિલકુલ કંપની કલર ઓરિજિનલ કોમ્પ્યુટર કલર મારેલો છે ગાડીમાં, બરાબર છે. તો ચાલો મિત્રો, ગાડી રેડી થઈ ગઈ છે, બરાબર છે. તો તમને હવે આપણે બતાવીએ છીએ કે ગાડીનું કામ કઈ રીતના થયું છે. ચાલો, જો આ છે આપણી ગાડી. હવે જરાક આપણે આગળ જઈએ અને આગળના મેન શોનો ભાગ બતાવીએ, બરાબર છે. જો ઉપરથી કાચ પરમાં પટાપટા રેડિયમ બીડિયમ વાગી ગયું છે. જોઈ લો જબરજસ્ત રીતના કામ કરી નાખ્યું છે ગાડીનું. જો બિલકુલ ફિનિશિંગની અંદર કામ કર્યું છે. જો આગળનો શો રેડિયમ, બરાબર છે. કાચ ઉપર એમ પણ રેડિયમ વાગી ગયું છે. આ થાંભલીનો ભાગ જે તમને આપણે આગળ વિડીયોમાં બતાવ્યું, બરાબર છે. જો હવે તમને પાછળ બતાવીએ. જો આ પાછળનો આખો ગાડીનો લુક, જે આપણું જંગલું પણ ઝોક મારી ગયું હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે. જો પાછળ બી રેડિયમ બીડિયમ વાગીને બિલકુલ ઓકે, સીધું પ્લેન, બરાબર છે. ગાડીમાં ટોટલ એસેસરી બધી નવી નાખી દીધી છે. જો સાઈડ પરથી કંઈક લુક આ રીતના છે ગાડીનો, બરાબર છે. જો આગળના ભાગેથી પણ કમ્પ્લીટ શોરૂમ કન્ડિશન ગાડી થઈ ગઈ છે મિત્રો, બરાબર છે. કોઈને પણ ખ્યાલ પણ ના આવે કે આ ગાડી એક્સિડન્ટ થઈ ગઈ હતી, બરાબર છે. જે રીતના હતી એ રીતના કમ્પ્લીટ. આપણું દુકાનનું નામ છે સાઈનાથ લાઇનિંગ, બરાબર છે. કોઈને પણ આ રીતના એક્સિડન્ટ કામ કરાવવું હોય ગાડીનું
તો આ રીતનું કામ પણ આપણી દુકાન પર થાય છે. બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં આપણો કોન્ટેક નંબર આપી દઈશું. બરાબર છે. તે કોન્ટેક કરીને તમારે આવવું હોય તો તમે આવી શકો છો. જો બરાબર છે. વિડીયોમાં નવા હોય અને ચેનલમાં પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. બરાબર છે.